આજે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન 2.5 વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં મહેસાણાના દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને 2.5 વર્ષ માટે GCMFFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વાઇસ ચેરમેન રાજકોટની ગોપાલ ડેરીના ચેરમેન ગોરધન ધામિલિયા બન્યા છે. તાજેતરમાં સાબર ડેરીમાં થયેલા વિવાદના કારણે શામળ પટેલને રિપીટ નથી કરવામાં આવ્યા. અશોક ચૌધરીની જો વાત કરવામાં આવે તો છેલ્લા 4 વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન પદે છે. ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી, મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. GCMFFના ચેરમેન બનેલા અશોક ચૌધરી સાંજે મહેસાણા પહોંચતા દૂધસાગર ડેરીના નિયામક મંડળ તેમજ જિલ્લાના પશુપાલકોએ હાજર રહી અશોકભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મહેસાણા દૂધસાગર ડેરીમાં આતિશબાજી તથા ઢોલ નગારા સાથે તેમજ પશુપાલકોના લોકલાડીલા અશોક ચૌધરીને ખભે ઉચકી ભવ્ય સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં અશોક ચૌધરીના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઢોલના તાલે સ્વાગત કરાયું હતું. અશોક ચૌધરીએ કહ્યું હતું કે ફેડરેશનનો વિકાસ એ અમારી પ્રાથમિકતા રહેશે. અશોક ચૌધરીએ ચેરમેન બનવા બદલ ભાજપ નેતૃત્વ, સહકાર મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્માનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશના અધ્યક્ષ CR પાટીલ સાહેબ, સહકાર મંત્રી આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને પ્રદેશ ભાજપના બધા જ આગેવાનો અને બધા મોવડીઓએ મને અમૂલ ફેડરેશનના ચેરમેન તરીકે જવાબદારી આપી છે, ત્યારે એ ખૂબ આનંદની વાત છે. જૂનો મહેસાણા જિલ્લો એટલે આપણા હાલના 2.5 જિલ્લા અને એના 5 લાખ પશુપાલકો એની સાથે જોડાયેલા છે. 60 વર્ષથી આ દૂધસાગર ડેરી 2.5 જિલ્લાની કામધેનુ તરીકે કામ કરી રહી છે. અને આપણને બધાને ખબર છે કે જ્યારે ફેડરેશનની રચના થઈ એ વખતે આપણા મોતીભાઈ સાહેબે હસતા મોઢે આ બ્રાન્ડ આપણી સાગર અને અમૂલને ભેગી કરી અને ફેડરેશન બનાવવા માટે ખૂબ મોટો સહયોગ કર્યો હતો. ત્યારે આજે મને ચેરમેન બનાવી અને મહેસાણા ડેરીનું ગૌરવ વધારવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અને આ ગૌરવ એ અમારા 5 લાખ પશુપાલકોનું અને સવારે 4 વાગે ઉઠીને જે બહેનો મહેનત કરે છે આ ગૌરવ એમનું છે. હું ખાતરી આપું છું કે દૂધસાગર ડેરીનો પણ વિકાસ થશે, સાથે સાથે અમૂલ ફેડરેશન દ્વારા દેશની અંદર જે રીતે ગુજરાતમાં જે રીતે અમૂલ મોડલથી કામ થઈ રહ્યું છે એ જ મોડલથી કામ આખા દેશની અંદર કરવા માટે હમણાં જ થોડા દિવસ પહેલાં સરદાર પટેલ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન બન્યું છે. એ બધાના માધ્યમથી ત્યાં પણ અમૂલ પેટર્નના માધ્યમથી જ કામ કરી અને જે રીતે ગુજરાતના ખેડૂતોમાં સમૃદ્ધિ આવી છે એ જ પ્રકારે આખા દેશની અંદર સમૃદ્ધિ લાવવાનું કામ અમૂલના માધ્યમથી થશે. અને આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને અમિતભાઈ શાહ સાહેબ ગામડાને સમૃદ્ધ કરવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે એની અંદર અમે પણ એમાં સહભાગી બની અને આખા દેશની અંદર આ અમૂલ ક્રાંતિ દ્વારા બધા લોકોનો સુખી કરવાનો પ્રયત્ન કરીશું.